જય શ્રી કૃષ્ણ. સવારમાં થોડુંક કામ કર્યું ને પછી આવ્યો મોતનો ખેલ. જોવો તો ખરી, કાગડાભાઈનો જીવ જાય ને કાબરબેનોને મજા પડે. ઇન્જેક્શન દેવાનું છે પાછું મને. માંડ હિંમત ભેગી કરીને ગયો લેબે. હવે ન્યા જે થયું એ આખો વિડીયો જોશો એટલે ખબર પડી જશે. સાંજે ગયા રમણમમાં જમવા અને રાત્રે નવરાત્રિ વગર અમારું ગુજરાતી પણ બતાવ્યું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો ફટાફટ. ઇન્જેક્શન કોણે બનાવી છે આ વસ્તુ બાપા? દોસ્તો, એક મસ્ત નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાયને. ઓલમોસ્ટ 12:30 વાગી ગયા છે એટલે ગુડ મોર્નિંગ નહીં કહું, હું તમને ગુડ નૂન જ કહીશ. એટલે સીધા આપણે લોટ બાંધવાના ટાઈમે ઉઠ્યા છીએ. એટલે ઉઠ્યા તો કહ્યું ના, તૈયાર થઈ રહ્યા છીએ 12:30. તો હાલો ફટાફટ લોટ બાંધી દઈએ અને કામ આજનું ચાલુ કરીએ. જો આ બધા એટલા ખુશ થાય છે જોતો પણ હવે આજે મને ઇન્જેક્શન લાગવાનું છે. લેબમાં દેવાનું છે. શીટ એમ નહીં તો તમે પોતે નહીં લઈ લ્યો કા? દોસ્તો, પાછું મોમેન્ટ થવાનું છે આપણે યાર. આજે તો મારે રેકોર્ડ કરવું ગમે એમ, બરોબર છે. આપણે ડૉક્ટર ગિરીશ ભંડેરી છે ને જે સંકલ્પ કોમ્પ્લેક્સમાં, ત્યાં જવાનું છે અને ત્યાં આપણું બ્લડનું સેમ્પલ લેવા છે. ડેડી લે નહીં આજે એ અંકલ લે અથવા તો એ આંટી લે, જે હૈસઈ લે, પણ કોક બીજું લે, આપણે ડેડી નહીં લઈએ. ઓકે, કાંઈ વાંધો નહીં. જોઈએ આજે તેદી જે મારી સોય હતી ને એ કઈ હતી, 30 નંબર હતી લગભગ. આજે 24 નંબર છે. એટલે તમને કહું ને તો જેમ નંબર આગળ મોટા થતા જાય ને એમ સોય નાની થતી જાય. જેમ નંબર નાના થતા જાય એમ સોયનું મોટી થતી જાય. એટલે જે ગઈ વખતે હતી ને એનાથી આજે મોટી સોય છે. ગઈ વખતે જે વેક્સિનમાં હતી એનાથી. કાંઈ વાંધો નહીં, જોઈએ. સીધું આમ એમ કીધું ને કે હાલ સેમ્પલ દઈ દેવું એમ, ત્યાં સીધું આમ કાંઈ નાણાવટી રે વેદ ભાઈ ઇન્જેક્શન મારવા ચાલ્યા ભાઈ. હાલો જય શ્રી રામ. દુખે એનું હવે હું ઇન્જેક્શન હું ઇન્જેક્શન. હાલો ઘરે ને ઘરે કેટલી વાર ચીટલા ભર્યા અહીંયા અને આમ ચેક કરી લીધું એમ કે આનાથી વધારે તો નહીં દુખે. આ એક્સ્ટ્રીમ બસ. સાયકોપાથ છું ભાઈ હું, સાયકોપાથ. કાંઈ વાંધો નહીં, હાલો જાય અને રેકોર્ડ કરીએ કેવું કરીએ આપણે. ગયા છીએ દોસ્તો આપણે એ કોમ્પ્લેક્સમાં. આપણે અહીંયા જવાનું છે. આ લેબ છે. પહેલાં નાનો હતો ત્યારે બહુ ફાટતી, બરાબર. અત્યારે એક જ વસ્તુ ચેન્જ થઈ છે, હું મોટો થયો છું. ફાટે તો એવી જ છે. મોટી કોલ નાખ ને હાથ એમને સીધો રાખીને દબાવી રાખ. હાથ સીધો જ રાખને દબાવી રાખ. આખે આખું આમ પામ દબાવી દે આખી જોરથી. બસ તમે જોયું ને, ડૉક્ટરે કાલે ઘમ કરી દીધું. કાંઈ વાંધો નહીં હોય તો કરવાનું હતું. હા, અમેરિકા ભાઈ હું કરાવડાવશે, કાંઈ વાંધો નહીં. અને હા, તમને એ કહી દઉં કે આ તો વિડીયો ચાલુ રાખીને આમ તો કરાય ને, દર વખતે ઇન્જેક્શન દેવડાવે એમ. ગમે એટલું બોલવું હોય, ગમે એટલું રિએક્શન આપવું હોય, આમ ઓલા કેવા ઓલામાં વિડીયો ચાલુ હોય ને એમાં નીકળી જાય એમ. એના જેવું હે. લાસ્ટ ટાઈમ હું ગયો હતો ને જ્યારે નાનો હતો ત્યારે બહુ પહેલાં મેં બ્લડ આપેલું છે. એટલે ત્યારે છે ને કેવું હતું કે ત્યાં એ આંટી બ્લડ લેતા હતા. મારું એક આંટી ત્યારે લેતા, એટલે એ જે ડૉક્ટરના વાઇફ છે એ. તો ત્યારે એવું થયું હતું કે આમ સિરિંજ આમ ટૂંકમાં કેટલી આમ થોડીક ભરી છે ને એને 15 ml જેટલી. પછી મેં એને આમ ટૂંકમાં મેં આમ ઇન્જેક્શન સામે જોયું, ત્યાં સુધી તો આંખ બંધ હતી. ઇન્જેક્શન સામે જોયું, પછી આમ જોયું તો એ ભરતા જતા હતા. અરે મેં કીધું કેટલું પણ એમ. તો એ કે એટલે જરૂર પડે એટલું તો લઉં નહીં કે એમ. એટલે પછી આમ મૂકી જઈ ગયો તો એમ કે ભાઈ કાઢો ને ભાઈ, કેટલું હોય પછી હવે એમ. લાવવું છે હવે. આજ તો વાંધો ન આવ્યો હવે કાંઈ. હવે લગભગ હવે નથી લાગે એમ ટૂંકમાં કે ઇન્જેક્શનથી હવે મને બીક લાગશે એમ. હવે વાંધો નહીં હવે. બાકી હું બીતો એમ યાર. આ બધા બ્લડ દેતા હશે, ડોનેટ કરતા હશે, કેમ દેતા હશે યાર? કેટલી વાર સુધી તો એવડી સોય ટૂંકમાં હાઈએસ્ટમાં આપની જે સોય હોય 16 નંબરની કે
આ લગભગ 16 નંબરની જોઈ છે એમાં તો સૌથી મોટામાં મોટી સો ઈ છે એની. ગજબ ભાઈ. દોસ્તો મસ્ત એડિટ થઈને રેન્ડરિંગમાં મુકાઈ ગયું છે એટલે આજ તો મસ્ત હોવા મળશે ટાઈમે. હા હા હા. આજે આપણે જવાનું છે રમણમમાં. હવે જોઈ આ જ જગ્યા મળે છે કે નહીં. દીદીને બર્થડેમાં જવું હતું પણ તે દી જગ્યા ન મળી. આ જ મળે છે કે નહીં જોઈ. જો મળે તો અમે કેવું ખાઈ તમને બતાવું. હાલો બાકી ક્યાં જાય એ બતાવું. અમારી જ રાહ જોતો હોય ને એટલું ખાલી હાય તો હાલો હાલો ફટાફટ ખાઈ લઈ. આવું કંઈક છે જો એમ્બિયન્સ. દોસ્તો મસ્ત આવી ગયું છે. હાલો હવે દેખાય તો ટેમ્પટિંગ છે. ચીઝ થોડુંક વધારે લાગે હવે જોઈ. ખારું ખારું લાગે ખારું લાગે. હે વેદના મમ્મી તમને કેવું લાગ્યું રમણમ? બહુ સરસ. એટલે જવા જેવું છે? રેકમેન્ડ કરવા જેવું છે? એટલે સ્વાદથી ભાવથી કેનાથી? બધાયથી સારું છે. આપણે શું ખાધું? મસાલા ઢોસો, મૈસૂર ઢોસો ને ચીઝ ઢોસો કાંઈક હતો પણ એ ના મજા આવી. ચીઝ ઢોસો મારો હતો ગાઈઝ, એ નો જાયમો. બાકી એ બેયનો હતો એ સારો હતો. અને બાકી જો મસ્ત અમારે બધા ખાઈ પીને બહાર બેસી ગયા છે. નાટક શરૂ થઈ ગયા છે. લેવાશે ડબ્બા ખાલી ડબ્બા છાપા ચોપડા પસ્તી ભંગાર તો લાવો. ભંગાર જોતો હોય તો છે વાહ શું રાસ રમાય છે. કોપીરાઈટ નો આવવો જોઈએ. ના ના એટલું સારું નથી ગાતા. આ લે આને ખૂન કર્યું લાઈ તો બતાવી દો. ક્યાં ગયું ખૂન? હા એલા આવી રહ્યું ભાઈ. હાલો હાલો આને આ છે હો. આ ખૂની જો આવી રહી મચ્છરની ખૂની ચંડાલિકા મારે ચુડેલ બેન. અને જો આ બે ખેલૈયાઓ તૈયાર થાય છે અહીંયા દાંડિયા રાસ રમવા માટે. હાલો તો હવે મેં તમને કીધું હતું ને કે અમને તો બસ ખાલી માહોલ જોઈ અમે રમી નાખીએ ગમે એ ટાઈમે. नजारों के अनजाने के जहां. દોસ્તો આના વાળ બગડી ગયા ને તો એને વિડીયોમાં નથી આવું. ઓકે જો આવી રહી આ ભાગે છે. આ બે નહીં ઠરી ગયા અહીંયા બેસી ગયા જો. અને બધાય બિલાડીઓ બધાય છે ને ભીંજાઈ ગયા છે હવે. અને આજનો માહોલ પૂરો બરોબર છે. આપણે મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી દો. આ બેનને ખાસ શેર કરી દો. ક્યાં ગયા? આવી રહ્યા. હા હાલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો. શું જો પગ ધ્રુજવા માંડ્યા હચોડું એટલો નાચી લીધું છે અમે જ્યારે. અને વિચાર કરો હજી તો નવરાત્રી આવી નથી હો. નવરાત્રી આવે ત્યારે તો અલગ લેવલના બધા અત્યારે આ દોઢ મહિના 2 મહિના પહેલાથી બધા ચણિયા ચોળીઓ બનાવે છે. અત્યારે માપ ટૂંકમાં લેવા આવી જાય છે એવું છે. હું કાલ નતો બતાવતો તમને સ્કૂલ ડ્રેસમાં ક્યારેક જ દેખાડે ત્યારે આ લોકો માપ આપતા હતા એની. છે ને ભાઈ? કાંઈ નહીં હાલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.
છે